શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરતા, પુણ્યને બદલે બનશો પાપના ભાગીદાર। હિન્દુ ધર્મમાં દાન ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે। જો કે વ્યક્તિએ ક્યારેય કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। વાસ્તુ અનુસાર એવું કહેવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને નકારાત્મક પરિણામો મળી શકે છે। એક ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરતા, પુણ્યને બદલે બનશો પાપના ભાગીદાર। વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક વસ્તુઓનું દાન કરવાની મનાઈ છે। એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અશુભ પરિણામો મેળવી શકે છે। વાસ્તુ અનુસાર કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તે જાણો। 2. તેલ અને ઘરના સ્ટીલના વાસણો। વપરાયેલા તેલ અને ઘરના સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દુર્ભાગ્ય આવે છે અને ઘરની બરકત છીનવાઈ જાય છે। 3. ધારદાર વસ્તુ। વાસ્તુ અનુસાર છરી, કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય દાન કે ભેટમાં ન આપવી જોઈએ। આનાથી પરિવારની શાંતિ અને સુખમાં ઘટાડો થઈ શકે છે। 4. ધાર્મિક ગ્રંથો કે પુસ્તકો। વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય ફાટેલા ધાર્મિક ગ્રંથો કે પુસ્તકોનું દાન ન કરવું જોઈએ। આમ કરવાથી કામમાં અવરોધો આવે છે। સંત દ્વારા પહેરવામાં આવતા કપડાનું દાન ન કરવું જોઈએ। 5. બગડેલું ભોજન। વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય કોઈને બગડેલું ભોજનનું દાન ન કરવું જોઈએ। એવું કહેવાય છે કે આમ કરવાથી પરિવારના સ્વાસ્થ્ય પર અસર પડે છે। 6. સાવરણી। ક્યારેય કોઈને સાવરણીનું દાન ન કરવું જોઈએ। એવું કહેવાય છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।